ધનુ રાશિના જાતકો, આ મહિને કોઈને કોઈ કલેશ તમારા ઘરમાં થઈ શકે છે. કારણ વગરના કોઈ લડાઈ ઝઘડા થઈ શકે છે. એમાં પણ ખાસ કરીને જ્યારે આ મહિનાના કોઈ સારા દિવસો હશે ત્યારે આ વિવાદ થવાની શક્યતાઓ વધારે હશે. પણ એના સિવાય જે ધનુ રાશિના જાતકો આ મહિને પ્રોપર્ટી કે મકાન લેવા માંગતા હોય એમના માટે પ્રોપર્ટી લેવા માટે રસ્તાઓ સરળ બનશે. વ્યવસાય અને કાર્યમાં થોડું સ્લો ડાઉન દેખાય છે. એના માટે મેન્ટલી તૈયાર રહેવાનું છે. અને એવું પણ દેખાય છે કે આ મહિને તમે ખાણીપીણીમાં કોઈ તકેદારી નહીં રાખો, જેના લીધે ગેસ અને એસિડિટીની તકલીફ તમને રહેશે. તમારા માટે શું ઉપાય છે? તો દરરોજ રાતે સૂતી વખતે એક પાણી ભરેલો ગ્લાસ બેડ પાસે મૂકો અને સવારે ઉઠીને તરત જ એ પાણી છોડ ઉપર ચડાવો. આખા મહિના દરમિયાન તમારે દરરોજ વરદાન મુદ્રામાં બેઠેલા હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને સાથે જ દરરોજ મસ્તક ઉપર લાલ ચંદનનું તિલક લગાવવાનું છે. આટલા ઉપાય નિયમિત કરો અને જુઓ એપ્રિલ મહિનો તમારા માટે કેટલો વિશેષ બને છે. જય શ્રી કૃષ્ણ.